અને હવે નજર અન્ય સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં. તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ મનપાના 3 અધિકારીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. ચીફ ફાયર ઓફિસર ઇલીશ ખેરની, સસ્પેન્ડેડ ડેપ્યુટી ફાયર ઓફિસર ટેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રોંગ સાઇડ રાજુઓને ખુલ્લી ચેતવણી. ભૂલથી પણ રોંગ સાઇડ જશો તો પકડવી પડશે પોલીસની સ્ટેલ. મારી ઓફિસથી ફોન જશે તો પણ કાર્યવાહી થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રોંગ સાઇડ જતા લોકોને દંડ ફટકાર્યો. વડોદરામાં રોંગ સાઇડ જતા વાહન ચાલક સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી. રોંગ સાઇડ જતા 146 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ. વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માત સર્જાયો. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી. કારમાં સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે યોજાનારી નીટ પીજીની પરીક્ષા રદ કરવામાં આવી. ગ્રેસિંગ માર્કના વિવાદ બાદ 1500 જેટલા વિદ્યાર્થીઓની ફરી યોજાવાની હતી પરીક્ષા. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. પેપર લીક મુદ્દે સરકારની મોટી કાર્યવાહી. એનટીએના ડીજી સુબોધ કુમારને હટાવીને પ્રદીપસિંહ ખરોલાને નવા ડીજી તરીકે નિમણૂક સોંપવામાં આવી. સાવરકુંડલાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ થયો. લોકસભા ચૂંટણી વખતે પંચાને મત આપવા માટે અપીલ કરી હતી. જેનીબેનને જીતાડવાના દાવા વચ્ચે ચર્ચાએ જોર પકડ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી. સતત 3જી વાર પ્રધાનમંત્રી બનવા બદલ પાઠવી શુભેચ્છાઓ. જૂનાગઢ ભાજપના નેતા જવાહર ચાવડાએ વિડીયો પોસ્ટ કરીને પોતાના બગાવતી તેવર દેખાડ્યા. મનસુખ માંડવિયાને સંબોધીને જવાહર ચાવડાએ પોતે કરેલા કામોને ગણાવ્યા. જવાહર ચાવડાએ ભાજપનું પોસ્ટર હટાવી પોતે કરેલા કામોને ગણાવ્યા. લાંબા સમયથી નારાજ જવાહર ચાવડા કેન્દ્રીય મંત્રીના સન્માન સમારોહમાં પણ હાજર ન રહેતા વિખવાદ સર્જાયો. જવાહર ચાવડા પર મનસુખ માંડવિયાએ આડકતરા પ્રહાર કરતા કહ્યું કે કેટલાક ભાજપના સિમ્બોલ લઈને ફરતા હોય છે. સિમ્બોલ લઈને ફરતા લોકોએ કામ કરવું જોઈએ. જવાહર ચાવડાના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું, ભાજપના નેતાઓમાં હિસાબ પૂરો કરવાની હોડ લાગી. જનતા અને કાર્યકર્તાઓનો હિસાબ પૂરો કરવાની હોડ. મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં ઉકળતો ચરુ છે. જવાહરભાઈ ભાજપમાં ગૂંગળામણ અનુભવે છે. કામ પતી ગયું એટલે ખોરાણે મુકાયા. એવું તો શું થયું કે પૂર્વ મંત્રીએ આવા નિવેદનો આપવા પડ્યા. રાહુલ ગાંધીએ રાજકોટ પીડિત પરિવારો સાથે વાત કરી. ઝૂમ મીટિંગ દ્વારા રાહુલે પીડિત પરિવારોનું દર્દ સાંભળ્યું. રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને છેલ્લા સુધી સાથ આપવા માટે આશ્વાસન આપ્યું. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર બહુમાળી ભવનમાં એકઠા થયા. 25મી રાજકોટ બંધના એલાનની અપીલ કરી રહ્યા હતા. દોષિતો સામે કાર્યવાહી અને ન્યાયની માંગણી કરી. રાજકોટના બિલ્ડરોએ સાગઠિયાનો ભાંડો ફોડ્યો. ટીડી પટેલે કહ્યું કે જમીન ન કાપવા માટે સાગઠિયાએ 1 કરોડ માંગ્યા હતા. આ મામલે 80 લાખનું સેટલમેન્ટ થયું. એટલું જ નહીં, સીએમ કરતા સાગઠિયાનો પાવર વધુ છે. જયરામ કુંડારિયાએ સાગઠિયાને પૈસા આપેલા છે. સાગઠિયા સાથે વહીવટમાં મુખ્ય વહીવટ કરનાર શેરા. મનસુખ સાગઠિયા એટલે ભ્રષ્ટ અધિકારી. ટીડી પટેલે સીએમને પત્ર લખીને સાગઠિયા વિરુદ્ધ રજૂઆત કરી છે. કૃતિ એનોલે બિલ્ડિંગમાં જમીન બિનખેતી કરાવવા માટે પણ વહીવટ થયો. એડવોકેટ મેહુલ બોગરાનો હાઈકોર્ટે ઉથડો લીધો. બોગરાએ પોતાની સામે ફરિયાદ રદ કરવા માટે અરજી કરી હતી. બોગરાએ કહ્યું કે તે સામાજિક કાર્યકર હોવાથી ફરિયાદ રદ કરવામાં આવે. હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કરતા બોગરાએ અરજી પરત ખેંચી. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. શિનોર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. માલસર, દામાપુરા, માંડવા, માલપુર, અચીસરામાં પણ વરસાદ થયો. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ રહેશે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી. નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ.
ભરૂચ જિલ્લામાં વરસાદ વરસ્યો. જંબુસર, પાલેજ, નિકોરા ગામમાં પણ વરસાદનું આગમન થયું. ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો. વરસાદ પડતા ખેડૂતોએ પણ રાહત અનુભવી. દાહોદ શહેર અને જિલ્લાના ગામોમાં વરસાદ થયો. લીંબડીનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ટાંડી, મીરાખેડી, વરોડ, સીમડખેડી અને કુણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. નાના મુંજિયાસર અને મોટા મુંજિયાસર, રફાળા અને હળિયાદમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી મિલી. જામનગરના કાલાવડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કાલાવડના ખરેડી, જસાપર અને ખીજડીયા, ભાડુકિયા અને વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. અમરેલીના રાજુલા અને ખાંભામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ખાંભાના અનીડા અને સમઢિયાળામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતો પણ ખુશ થયા. બનાસકાંઠાના અમીરગઢમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ઘાટા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા. પાલનપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો. અસહ્ય ઉકળાટ બાદ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના ઉમરગામમાં ધોધમાર વરસાદ. ઉમરગામમાં રસ્તા પર પાણી ભરાયા. વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડા સાથે જ વાપીમાં પણ વરસાદ. વલસાડ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. વાપી અને પારડીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વલસાડના ખેરગામ રોડ પર વરસાદી માહોલ જામ્યો. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વરસાદ વરસ્યો. મોડી રાત્રે લાંબા વિરામ બાદ અમીરગઢમાં વરસાદ વરસ્યો. અમીરગઢ સહિત આજુબાજુના પંથકમાં પણ વરસાદી માહોલ. દ્વારકા જિલ્લામાં ઠંડા અને તેજ પવન સાથે દરિયામાં કરંટ ઉઠ્યો. કાંઠે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. તેમ છતાં સહેલાણીઓ જીવના જોખમે મોજાની મજા માણતા નજરે પડ્યા. પોલીસે દરિયા કિનારેથી દૂર રહેવા માટે સૂચના આપી. સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકની ઘટ. ધોરણ 11 અને 12માં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષિકા. શિક્ષકની ઘટથી શિક્ષણ કાર્ય પર અસર પડી. શિક્ષકોની ભરતી ન થતા વિદ્યાર્થીઓમાં હાલાકી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં 15 જર્જરિત મકાનો સીલ કરવામાં આવ્યા. મનપા હાઉસિંગ બોર્ડ MGVCLની ટીમ કામે લાગી. 20 થી વધુ મકાનોના વીજ જોડાણ કાપ્યા. જર્જરિત મકાનોને રિનોવેશન કરવા માટે નોટિસ અપાઈ હતી. જેતપુરના MG રોડ પર ફાયર વિભાગની કાર્યવાહી. ફાયર NOC ન હોવાથી ઠાકોર કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું. સીલિંગની કામગીરીથી અન્ય વેપારીઓએ દુકાનો બંધ કરી. તો વઢવાણમાં તેલ મિલો પર પુરવઠા વિભાગની તવાઈ. GIDCમાં 6 તેલની મિલોમાંથી પુરવઠા વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લીધા. ડિસ્કો તેલ ડુપ્લિકેટ ખાદ્ય તેલ બનાવતી હોવાની આશંકા. વઢવાણમાં ઓમ એન્ટરપ્રાઇઝ, ગાયત્રી ઓઇલ મિલ અને હરિ ઓઇલ મિલ, ગણેશ પ્રોટીન્સમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. ક્ષતિ જણાશે તો કાર્યવાહી હાથ ધરાશે. ભાવનગર PGVCLની બેદરકારીને કારણે ભાજપના નગરસેવકે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી. પોતાના વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થતા ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરણાંત ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી આપી. 8 થી 10 દિવસ અમદાવાદમાં રોંગ સાઇડમાં આવતા ચાલકો સામે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ ડ્રાઇવમાં જોડાયા. રોંગ સાઇડ આવતા વાહન ચાલકોને ચલાણ આપવામાં આવી રહ્યું છે. ₹1500ના દંડની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરાઈ. જામ ખંભાળિયામાં એક્સપાયરી ડેટવાળી દવાઓ ખુલ્લામાં ફેંકવામાં આવી હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હોસ્પિટલના સફાઈ કર્મીઓએ વધુ તપાસ હાથ ધરી. દવાઓના પેકેટ અને સિરપ બોટલોને સ્ટોર રૂમમાં લઈ જવામાં આવી. સ્ટાફના કોઈ કર્મીએ દવા જાહેરમાં ફેંક્યા હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટે કબૂલ કર્યું. છોટાઉદેપુરના નસવાડીમાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાતી જોવા મળી. સાયકલો પર શાળા પ્રવેશોત્સવ 2023નું સ્ટીકર લગાવવામાં આવ્યું છે. ગયા વર્ષે આપવાની સાયકલ આ વર્ષે આપવાની તૈયારી. માલપુરના ઉભરાણથી વાત્રક ડેમ તરફનો પુલ જોખમી. પુલની બંને તરફ કોઈ રેલિંગ નહીં. વાહનો પુલમાં ખાબકવાનો ભય. વહીવટીતંત્ર પુલ પર રેલિંગ લગાવે તેવી માંગ ઉઠી.